જામનગરના કાલાવાડ તાલુકા મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરનું કારસ્તાન ઝડપાયું। જામનગર જિલ્લાના કાલાવાડ મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપિંડી કરાતા ગુનો નોંધાયો। વિધવા સહાયના નામે લાખોની છેતરપિંડી આચરે કાલાવાડ તાલુકાની મામલતદાર કચેરી ખાતે છેલ્લા 8 વર્ષથી આઉટસોર્સ દ્વારા સામાજિક સુરક્ષા શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ધ્રુવરાજસિંહ જીવુભા જાડેજા વિરુદ્ધ રાજ્ય સરકારના નાણાંની ઉચાપત કરીને છેતરપિંડી કરવાના ગંભીર આરોપો સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316, 5, 336, 3, 340 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। બનાવની વધુ વિગત મુજબ આરોપીએ પોતાની ફરજ દરમિયાન કાયદાની નીતિ વિરુદ્ધ જઈને નાયબ મામલતદાર અને ફરિયાદીની જાણ બહાર તેમના લોગિન આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કરીને સમાજ સુરક્ષા શાખાની યોજનાઓમાં કુલ 16 લાભાર્થીઓના ખાતાઓ ફરી શરૂ કરી તેમના વરગતાનાઓને એકાઉન્ટ નંબર નાખીને સરકારી સહાયની રકમ પોતાના તરફ વરાવી લીધી હતી। આ રીતે આરોપી દ્વારા ખોટા દસ્તાવેજો તૈયાર કરી તથા ખોટા રેકોર્ડના સાચા તરીકે ઉપયોગ કરી કુલ 9,54,500ની સરકારી રકમની છેતરપિંડી કરાયેલ હોવાનું બહાર આવ્યું છે। આ અંગે કાલાવાડ મહેકમ શાખાના નાયબ મામલતદાર મહેશભાઈ બાબુભાઈ કમજેરિયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તથા વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટેના દસ્તાવેજોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર।